અમારા મંદિરમાં ઓશિતાનો હુમલો, ધમ સકડીન ધાણા જીરું, આમ ભગવાનને થાળ જમાડાય. અય ભક્તરાજ. હા ગુરુ મહારાજ. ભગવાનને આમ થાળ જમાડાય, આ ચા પ્રેક્ટિસ રાખીને શીખ્યા. ભગવાનને ક્યારનો કાલાવાલા કરું છું ગુરુ મહારાજ, મારો થાળ કેમ જમતા નથી? તમે પ્રભુને કાલાવાલા કરો, પણ પ્રભુ કાલા પીવે? પ્રભુ કાલા પીવે? ભગવાનને ક્યારનો મનાવું છું ભાવથી, તો મારો થાળ કેમ જમતા નથી ગુરુ મહારાજ? અરે ભગત, આ હાસા ભગવાન છે. તો હાસા ભગવાન ક્યાં છે? વેલા હારી વાત ન કરે. કેમ? કાલે જ મને ગોંડલ છોકરીએ મળ્યા હતા. કોણ? હે? કોણ મળ્યા હતા? ભગવાનભાઈ ટ્રેક્ટર વાળા. એની વાત નજર કરતો ગુરુ મહારાજ, કાળિયા ઠાકર ની વાત કરું, કનૈયાની. તમે કયો ને હાસા ભગવાન જોવા એમ. હાસા ભગવાન એનું કહું છું, કાળિયા ઠાકર નું કહું છું. એ ઈ જોવા. હા, તમારે મને વેલાર કેવાય નહીં ભલામણા. હાલો આગળ ભગવાન બતાવી જ દઉં. હાસા ભગવાન ના દર્શન થાય ને? થાય થાય, મારી સોટલી ઉપર વિશ્વાસ રાખો યાર. આ જોતાની ભક્તિ આ સમરા કાઢી ગઈ. એટલી બધી ભક્તિ કરો તો જથ્થાબંધ ના વેપારી. ભક્તિ કરો કે ભવડા કરો? એ હવે પ્લાન તમારે લેવાનો, અમે શું કરીએ ગુરુ મહારાજ? આ શું છે? આ ખોટું ખોટું ધોળો ડુંગરો છે. ખોટું ખોટું ધોળો ડુંગરો છે? હા હા, પછી એના ઉપર ચડી જાવ. આના ઉપર? હા, આના ઉપર ચડી જાવ ને ડુંગરા ઉપર? હા, નકર મારા માથા ઉપર ચડી જાવ. એવું ન હોય ગુરુ મહારાજ, પૂછવું પડે ને મારે. હે? હાલો હવે હું કહું એમ કહેવાનું. હું? આ બધોય સમુદ્ર છે. આ બધોય સમુદ્ર છે. આ સમુદ્ર ની અંદર ખળ 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 સમજો. આ સમુદ્ર ને ખળખળ ખળખળ સમજો. એટલે હું સમજો? તમે કયો ને, હું બોલતો તો આમ કેતું જવાનું. એટલે તમે સમજો હું? કાઈ નહીં ગુરુ મહારાજ. એટલે તમે મને હું સમજો? હે ગુરુ મહારાજ, હા, તમે મંદિરમાં કેમ એકલા માતામાં નથી? માતામાં હતા, નાહી ગયા. નાહી ગયા? એટલે નાહી ગયા એમ? એટલે મરી ગયા, કોઈને લઈને સુઈ જાય ગયા. અરે ગુરુ મહારાજ એવું નહીં, હું ખાલી તમને પૂછું છું. તો સમાધિ છે ને ક્યાં? છે ને જુનાગઢ. જાઓ કોક દીક દર્શન કરવા. લઈને 1.5 કિલો ગાંઠિયા લેતા જઈને ખાઈ બેઠા બેઠા. કાઈ વાંધો નહીં ગુરુ મહારાજ, આ તમે એકલા હતા એટલે મેં તમને પૂછ્યું. ઠીક છે, હું કહું એમ કહેવાનું. કાઈ વાંધો નહીં ગુરુ મહારાજ. ભગવાન ની મળે. હાસા ભગવાન ના દર્શન થાય ને? હા. અને મિત્રો ટૂંક સમયમાં રામાપીર નો જન્મ થશે. જબરજસ્ત રામદેવજી મહારાજ નો પરસો બતાવવામાં આવશે. એવો અમારે ગજાનંદ ગ્રુપ અહીંયા રમવા માટે બોલાવ્યા હોય અને એમાં રામદેવજી મહારાજ નું આખ્યાન હોય તો જ્ઞાન ભાવથી એવી જય બોલો કે તમારા ઉપર ને મારા ઉપર રામદેવજી મહારાજ અપરમ કૃપા કરે. બોલીએ રામદેવજી મહારાજની. અમુક અમુક તો એવી જેની આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખો આપે, કોટિયાને કોટ મટાડે અને વાંજ્યાની ઘેરે પારણા બંધાવે. કળી કાળની અંદર જાગતું પીણાનું કહેવાય. અને એની જય આજ તમે બોલો, અને જો આજ તમારી જય ન સાંભળે તો કેદી સાંભળે મારો બાપુલ્યો? બે હાથ ઊંચા રાખીને જય બોલવાની છે. બે હાથ ઊંચા રાખવાનું એટલે કહું કે તમારે મારે સવારે યોગા ન કરવા પડે. યોગા નું બતાવે ને ટીવીમાં, શ્વાસ લ્યો, છોડો, આગળ બેઠો ને વામ હેડા ઉઠતા હોય. રામદેવજી મહારાજ ની જયમાં એટલી તાકાત છે કે રવાડે રવાડે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય અને પાપ વયા જાય. એ પાપ વયા જાય 110% વાત સાચી. એ પાપ ક્યાં જાય? આજકાલ જય ન બોલે ન્યા જાય. બધા બે હાથ ઊંચા કરી નાખો. જો રામજી મહારાજ ના સાનિધ્યમાં બેઠા હોય, એક કેમેરા વાળા ભાઈ બધાના સીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. યાદી માટે તમારે હાથ ઊંચા નથી કરવાના, તમારે નથી કરવાના. બધાના સીન લઈ લેજો. બોલીએ રામદેવજી મહારાજની જય. જય બાપા સીતારામ. ભાઈ ભાઈ અમુક અમુક ને ભીથી વાહેલી ઉસાય છે. કોઈ વાંધો નહીં, જય બોલ્યા એને ભગવાન ભોવરહન ના કરે.
ન બોલ્યા હોય 150 વર્ષ ના કરે અમારા બાપ નું શું જાય આ સમુદ્ર ની અંદર પડો ભગવાનના દર્શન થાય એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મનમાં આયા લગાડી રે એવો ગાયનો વાળ મારો દ્વારિકાનો નાથ છે એને મનમાં આયા લગાડી રે એ તમે મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી મારા વાલા એ હેડે મને માયા લગાડી રે એ હેડે મને માયા લગાડી રે એવો મીરાનો નાદમાં ગિરધર ગોપાલ છે એણે મન માયા લગાડી રે એ હાલો એ હાલો એ હાલો આવી હોનંદજીનો લાલો કાનુડો તારો આવે મારા હા દ્વારકાના અધિપતિ એ હાલો આવી હોનંદજીનો લાલો કાનુડો તારો આવે હોનંદ લાલો આ કન્યા અખિલ બ્રહ્માંડના માલિક દ્વારકાના અધિપતિ
કાનોડાએ પગે પેરી છે લાલ મોજડી રે કાનોડાએ પગે પેરી છે લાલ મોજડી રે કાનોડો ચાલે ચટકતી ચાલે કાનોડો આજ અજમલ રાજા ની બહાર જા આજે જોજે રે લાડીલા હિમ તું હારી નો જાતા એ મારે તારી ગાવી દ્વારિકાનો ના જોજે રે ભગત હિમ તું હારી નો જાતા હાથ રે જાલીને ભગત ભરતા કરો આજે ભર્યા રે સમંદર સોનાની દ્વારિકા છો એ બતાવું દ્વારિકા ના મારા સમંદર સોનાની મારી ક્યાં જો આહા દ્વાર પરના નાથજી બધી સોનાના હિંડોળા પર ઇસકી રહ્યા છે મૃત્યુ લોકના માનવી માથે દુઃખ પડે છે આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે કૃષ્ણ કનૈયો આજ મારા નાથને લાટે પાટા બાંધ્યા છે રુધિર કેરી ધાર વહી જાય છે આજ મારા પ્રભુને પૂછું હે કનૈયા લલાટા પાટા છે ના બાંધાવાલા એ આજે લલાટે પાટા રે કનૈયા છે ના રે બાંધ્યા લાડી તો ભગત મારો જોને લાલા કોને માયા એ મારા મુજને લાડુ કેરા મારે એ ભગત રે આજ લાડુ ના જમવાથી ભગતન મારો દાસ રે એ મારા છૂટા જારી કેરા મારે એ ભગત આજ ધારી ના મારનારા ભગત અજમાન છે અટહલો હે ગુનો રે મારો માફ કરો મારા વાલા અરે ભગત ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય છે પણ ભગત આજા વનવગડા બેઠી સમુદ્ર વલવૈયા જા દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ હે કનૈયા અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકર
આજે તમે જાણો છો છતાં રાજા અજમલને શા માટે પૂછો છો કન્યા? અરે ભગત જાણો છું હું સતા જ આપણા મુખેથી સાંભળવા માંગુ છું. તો સાંભળો કન્યા, એક સવારથ અને એક પરમાર્થ માટે તમારા દ્વાર સુધી આવ્યો છું પ્રભુ. અરે ભગત એવા તો તમારા શું સ્વાર્થ છે શું પરમાર્થ છે મને પણ જણાવો. હા કન્યા, સવારથ મારું વિશે પાપી પેટે વાંધ્યો છું. આજ મારી ભોકરગઢની પ્રજા, આજ મારું મુખ જોવા કોઈ રાજી નથી કન્યા. મારું સવાર્થ છે, કા મારું સવાર્થનું કામ પૂરું કરો, કા સદાયને માટે મને તમારા શરણમાં લ્યો કન્યા. અરે ભગત આજ દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો તો મારે તમને ખાલી ન કઢાય માટે લ્યો ભગત પહેલી ડાળીના પુષ્પ તમે સ્વીકાર કરો. ભલે કન્યા. આજ પહેલી રે ડાળીના પહેલા પુષ્પ આપો. પુષ્પને પારણ એ પધરાવો સેવા એની કરો નવ નવ માસ નવ મે માસે રે વીર મારો આવશે. અરે ભગત પેલી ડાળીના જે પુષ્પ આપ્યાના વાળને પધરાવો સેવાનો નમાઝ કરો. નવમા માસે મારતી ભાઈ મોટા ભાઈ બળદેવ આવી આપના જે કાંઈ પણ મનોરથ છે મારા વીર આવી અને પૂર્ણ કરશે. હા કન્યા, એ તો મારું સવારથનું કામ છે. કદાચ સવારથનું કામ પૂરું કરીને મારા ભોકરગઢની અંદર જાવ તો ફરી મારી પ્રજામણે મેરો મારે. હે રાજા અજમલ, તું તો સવારથ છો, તારું સવારથનું કામ પૂરું કરીને આવે નહીં કન્યા. ફરી મારે મેળા સાંભળવા નથી, હજી મારું પરમાર્થનું કામ બાકી છે. ભેરવા નામનો રાક્ષસ બાર ગાવ ઉપર મનુષ્ય કે પક્ષી રહેવા દેતો નથી કન્યાનો કાંઈ ઉપાય કરો ને દીકરો જોઈ તો આપ જેવો જગતની અંદર પૂજવા લાયક અને અજમલ કુળના નામ ઉજળા કરે એવો કન્યા. અરે ભગત આજ તમારી ભક્તિથી ઘણો ખુશ છું માટે ભગત બીજી પણ અમારી ડાળીના પુષ્પ તમે સ્વીકાર કરો. ભલે કન્યા. આજ યમન એ ડાળીના બીજા પુષ્પ આપો. હા દુઆ કરવાથી બધી પુષ્પને પારણીએ પધરાવો સેવા એની કરો નવ નવ માસ રે એવા નવ માસ રે ઓ એ પધારે સોરે. હા કન્યા. સેવા એની સેવા એની કરો નવ નવ માં એ જ માં એવા નવ મે પાસે રે ઓ તે પધાર સોરે. અરે ભગત બીજી મંડાળીના જે પુષ્પ આપ્યા એમને તમે પારણે પધરાવો સેવાનો નમાઝ કરો. નવમા માસે માર પોતે આવી 5 વર્ષના બાળ બનીને આપણા પરમાર્થના કાર્ય આવી અને અમે પૂર્ણ કરશું ભગત. હા કન્યા, તમે મને બને ડાળીના પુષ્પ આપી દીધા છે, પણ એને સાલ તિથિ નામ નિશાની મને આપો કન્યા. મને કેમ ખબર પડે તમે મારી અહીંયા કેવી રીતે અવતાર ધારણ કરો કન્યા? ભલે ભગત એવા રાખજો રે રાખજો એવી રામદેવ જેવા નામ જો. ભલે કન્યા. એ રાખજો રે રાખજો વી રામદેવ જેવા નામ જો. એવા આવીને વાંજ્યા મેળલા ભાગશે. એવા રાખજો રે રાખજો રામદેવ રૂડા નામ જો. એવા રાખજો રે રાખજો રામદેવ રૂડા નામ જો. એવા આવીને ભૂમિના પારને ઉતારશો.
સોને એવી ભાદર વારે દસમ કેરી બધા રાતની. એવી શાદી આપું કુમકુમ પગલી નાસજો. એવા આવીને ઉકળતા દૂધડા ઉતારશો. એવા આવીને ઉકળતા દૂધને ઉતારશો. અરે ભગત, હજુ કા પણ ઈચ્છા હોય તો મને વ્યક્ત કરો. આ કનૈયા ગોકુળ અંદર લોકો વાતો કરે છે કનૈયો કપટી કહેવાય, બોલીને ફરતા વાર નો લાગે કનૈયા. હજી રાજા જમણે વિશ્વાસ નથી આવતો. તમારે જો રાજા જમણે અવતાર ધારણ કરવો હોય કનૈયા તો મને પેલા જમણા હાથનું વચન આપો પ્રભુ. અરે ભગત, આજ એટલા વચન આપવા છતાં વિશ્વાસ ન હોય તો ભલે ભગત, આજુ મારા અભય વરદાન પણ હું તમને અર્પણ કરું છું ભગત. ભલે કનૈયા. આજ રતન કટોરો વીરા એનિયો રે. આ કનૈયા એ આપું તમને અભય માનદાન તમે રે. પિતાને પુત્ર તમે રે. હા દ્વારકાના અધિપતિ એવા તમે રે પિતાને પુત્રાય અમે રે. રાખશું તુરા કુળની લાજ રે. એવા તમે રે પિતાને પુત્રાય અમે રે. અરે ભગત, હજુ કો પણ ઈચ્છા હોય તો વ્યક્ત કરો. આ કનૈયા મેં વાત સાંભળી છે કનૈયા ગોકુળ ની અંદર સારી એવી રાસલીલા રમાડે છે. તમારી રાસલીલાના દર્શન કરવા છે કનૈયા. અરે ભગત, જેમ તમારા વચને બતાડો છો મોટા ભાઈને પણ વચને બાંધી પોકરણગઢમાં અવતાર ધારણ કરવાના છે. માટે ભગત, પલગડી વ્રજમાં વિહાર કરો, નિંદ્રાથી કરી મારા સપ્તરૂપી તમને રાસલીલા જરૂર દર્શાવી દઈશ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય.